ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ચાઇનીઝ લસણના વિરોધમાં વેપારીઓ લસણની હરાજી બંધ રાખી હડતાળમાં જોડાયા હતા। સમગ્ર દેશના માર્કેટ યાર્ડના લસણના વેપારીઓ દ્વારા લસણની હરાજીનું બંધ કરવામાં આવ્યું છે। ચાઇનીઝ લસણના વિરોધમાં લસણના વેપારીઓ સૂત્રોચ્ચાર કરી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। આ વિરોધના સમર્થનમાં ખેડૂતો પણ સામેલ થયા હતા। અત્યારે જે આપણે ભારત દેશમાં ચાઇનાનું લસણ જે ગેરકાયદેસર રીતે ઘુસાડવામાં આવી અને કાળો કારોબાર કરવામાં આવે છે તેના વિરોધમાં સમગ્ર ભારત વર્ષના માર્કેટ યાર્ડમાં એના હડતાલ રૂપે એનું પ્રતિકાર રૂપે અમે જ્યારે હડતાલ જાહેર કરવામાં આવી તો અમે એમાં ટેકો જાહેર કરીએ છીએ। આ લસણ આપણા ખેડૂતો માટે અને ખાવા માટે પણ સ્વાસ્થ્યમાં એટલું હાનિકારક હોય 2006માં જ ભારતની કેન્દ્ર સરકારે આ લસણમાં ઉપર પ્રતિબંધ જાહેર કરેલ છે। તો બિનકાયદેસર રીતે જે લસણ અહીં ભારતમાં ઘુસાડવામાં આવે છે તેની તકેદારીના ભાગરૂપે કડક પગલાં લેવામાં આવે તેના માટે અમે એક દિવસ પૂરતું સમગ્ર ભારત વર્ષના માર્કેટ યાર્ડમાં લસણની હરાજીનું કામકાજ બંધ રાખેલ છે। એટલે અમે બધા એકઠા થયા છીએ ચાઇના લસણના વિરોધમાં કે જે બિનકાયદેસર રીતે અહીં આ ભારતમાં પ્રવેશ કર્યો છે અને કન્ટેનરો અહીંયા ભારતના માર્કેટમાં ઠલવાય છે, જેને લીધે આપણા ભારત દેશના તમામ ખેડૂતોને જે દિવસ રાત મહેનત કરે છે એને નુકસાન થાય છે, એના ભાવમાં વળતર પૂરું મળતું નથી। જેના વિરોધમાં અમે આખા ભારતના તમામ લસણના વેપારીઓ બંધ માટે આજે જોડાયેલ છે। ખેડૂત તરીકે આ લોકોએ આજે બંધ પાડેલું હતું તેના ટેકામાં અમે અહીંયા અત્યારે ભેરા થયા છીએ અને ચાઇના લસણ અમને આ પોષણ ભાવમાં અત્યારે બહુ જ નડે એમ છે। આ 4-5 વર્ષે એકાદી વાર અમારે ભાવ સારા મળે તો એમાં થોડાક નીચા બજાર જાય તો અમને બહુ મોટી નુકસાન થાય એમ છે, એટલે અમે આમાં જોડાણા છીએ અને આ ચાઇનાનું બેન કરવું પડશે।